સંદેશો જાણી જોઈને સમજ્યું નહીં કોઈ, ઝેરી પ્રજાઓ પાક પૈગંબરને ખાઈ ગઈ. કવિ શોભિત દેસાઈનું આ શેર દરેક યુગમાં લોકોને ચાબખા મારવા માટે પૂરતો છે. કાર્લ માર્ક્સે ધર્મને અફીણ એમ જ નથી કહ્યું. ઇતિહાસમાં ઘણા એવા વિચારકો અને સુધારકો થઈ ગયા જેમણે ધર્મને અંધશ્રદ્ધા અને રાજકારણથી મુક્ત કરીને તેનો સાચો આધ્યાત્મિક સાર લોકો સમક્ષ લાવવાનો પ્રયત્ન કર્યો. ધર્મમાં કહેવાયેલી બાબતોનું નવું અને સાચું અર્થઘટન લોકોને સમજાવવાની કોશિશ કરી, જેના બદલામાં તેમણે સત્તા અને સમાજ બંને તરફથી યાતના ભોગવવી પડી અને પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો. તે અનલહક કહેનાર સૂફી સંત મંસૂર હોય, માનવતાનો સંદેશ આપનાર ઈસુ ખ્રિસ્ત હોય, બાઇબલનો અનુવાદ કરીને તેની સાચી સમજૂતી લોકો સુધી પહોંચાડનાર વિલિયમ ટિન્ડેલ હોય, ચર્ચની રાજસત્તાને પડકારનાર જ્હોન હસ હોય, ધાર્મિક સમાનતા અને બળજબરીપૂર્વકના ધર્માંતરણ સામે વિરોધ ઉઠાવનાર શીખ ગુરુ અર્જુન દેવ અને ગુરુ તેગ બહાદુર હોય. આ તમામ વ્યક્તિઓ કે જેણે જીવના જોખમે પણ લોકોને સાચો માર્ગ બતાવવાની હામ ભીડી, તેને પોતાની જ ઝેરી પ્રજા ભરખી ગઈ.